જૂનાગઢ રજવાડું ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક રજવાડું હતું. તેનું પ્રાચીન નામ ગિરિનગર તરીકે ઓળખાતું હતું. ગુજરાતના મહત્વ ગિરનાર પર્વતને કારણે વધ્યું, જ્યાં મૌર્ય સમ્રાટ અશોકના શિલાલેખો આજે પણ જોવા મળે છે. આથી સાબિત થાય છે કે જૂનાગઢનો ઇતિહાસ ઈસા પૂર્વ 3જી સદી સુધી વિસ્તરેલો છે. મધ્યયુગમાં જૂનાગઢ ઉપર ચુડાસમા રાજપૂતોનું શાસન રહ્યું. રા નવગર અને રા ખેંગાર જેવા શાસકો લોકકથાઓમાં પ્રસિદ્ધ છે. ત્યારબાદ જૂનાગઢ પર મુસ્લિમ શાસકોનો પ્રભાવ વધ્યો અને અંતે તે નવાબી રજવાડા તરીકે વિકસ્યું. બેબી વંશના નવાબોએ જૂનાગઢ પર શાસન કર્યું અને શહેરમાં મહેલ, મસ્જિદો તથા બાગ બગીચાઓનું નિર્માણ કરાવ્યું. બ્રિટિશ કાળ દરમિયાન જૂનાગઢ એક સ્વતંત્ર રજવાડા તરીકે અસ્તિત્વમાં રહ્યું. ભારત સ્વતંત્ર થયા પછી 1947 જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય લીધો. પરંતુ જનમત અને લોક આંદોલન બાદ 1948માં જૂનાગઢ ભારત સાથે જોડાયું. આ રીતે જૂનાગઢ રજવાડું ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય તરીકે સ્થાન પામે છે.